વાત કરીએ ભાઈ સરકારી કામોમાં ભ્રષ્ટાચાર ન થાય તો જ નવાય અને આ જ મામલો નસવાડીમાં જ્યાં છોટાઉદેપુરમાં સામે આવ્યો છે કે જ્યાં રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 15 કરોડનું કામ હતું ને તેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે તે પ્રકારના આક્ષેપ જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ઇરફાન મેમણ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। ઇરફાન જી અંકિત, હું આપને જણાવી દઉં, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં હરકોડ કુંડાનું આ કામ ચાલી રહ્યું છે। આઝાદીના વર્ષો પછી વિસ્તારના લોકોને પાકા રસ્તાની સુવિધા મળી રહી છે, પરંતુ હાલ થોડા દિવસ પહેલા જ આ કામગીરી ડામર રોડની કરવામાં આવી છે। અંદાજિત 14 કરોડના ખર્ચે આ રોડ તો બન્યો છે, પરંતુ રોડની જે ડામરની કામગીરી છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। અવારનવાર સ્થાનિક આદિવાસીઓ દ્વારા સરકારી તંત્ર સુધી તેમજ સ્થાનિક ઇજનેરોને આ બાબતે જાણ કરી હતી, છતાં પણ ત્યાંના ઇજનેરોએ ધ્યાન ના આપતા આખરે આ ગ્રામજનો ત્યાં ઉભા રહીને જે ભ્રષ્ટાચારનો જે રોડ બનેલો છે એ રોડ ડામર રોડ ઉખડી જતાની સાથે જ આ લોકો હવે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આઝાદીના વર્ષો પછી પણ બનતા આ રોડની કામગીરીની જે ગુણવત્તા છે એના તરફ ખાસ કરીને સ્થાનિક ઇજનેરો છે, જિલ્લા તંત્રથી લઈને ક્વોલિટી વિભાગ, આ તમામ જે ઇજનેરો છે તે ધ્યાન આપતા નથી, જેના આ બોલતા પુરાવા છે। હવે આ જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરે છે તે હવે જોઈ રહ્યું। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। ભાઈ કાર્યવાહી થશે કે નહીં થાય તે જોવાનું રહ્યું, કારણ કે કોન્ટ્રાક્ટરને જ્યારે આપણે વાત કરવા જઈએ ત્યારે તેને ખબર છે કે જો અધિકારી સુધી વાત પહોંચશે તો પૈસા આપીને મામલો રફે દફે કરવામાં આવશે, અથવા તો એવું પણ થઈ શકે કે અધિકારીની પણ મિલીભગત હોય, એટલા માટે તે કોઈ કાર્યવાહી થતી નથી। પરંતુ જ્યારે મીડિયામાં આ મામલો સામે આવે છે ત્યારે ત્વરિત કાર્યવાહી થાય છે। આ મામલામાં પણ જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું કાર્ય